મસ્ક ભારતની 5 દિવસીય મુલાકાતે અયોધ્યામાં રામ મંદિરની લેશે મુલાકાત। એરોલ મસ્ક ટેસ્લાના સ્થાપક એલોન મસ્કના પિતા અને ભારતીય કંપની સર્વોટેકના વૈશ્વિક સલાહકાર મંડળના નવા સભ્ય 1 જૂન 2025ના રોજ ભારતની 5 દિવસીય મુલાકાતે આવ્યા છે। આ પ્રવાસ દરમિયાન તેઓ અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેશે અને વિવિધ વ્યવસાયિક બેઠકમાં ભાગ લેશે। તેમનો પ્રવાસ 6 જૂન 2025 સુધી ચાલશે, ત્યારબાદ તેઓ દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે। અયોધ્યાનું રામ મંદિર હાલમાં નિર્માણાધીન છે અને તેની પૂર્ણતા 30 જૂન 2025 સુધીમાં થવાની સંભાવના છે। મંદિરમાં 85 ભિત્તિચિત્રો, ટાઇટેનિયમ જાળી અને શ્વેતમરમરના પ્રતિમાઓ જેવી વિશેષતાઓ હશે। આ ઉપરાંત રામાયણના વિવિધ ભાષાઓમાં દર્શન અને અન્ય ઢાંચાઓનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે। રામ મંદિરના નિર્માણથી અયોધ્યા અને આસપાસના વિસ્તારોમાં પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે। અયોધ્યામાં હોટેલ અને રહેઠાણની સુવિધાઓની માંગ વધી રહી છે અને આ ક્ષેત્રમાં 20,000થી વધુ નોકરીઓ સર્જાઈ છે। આથી એરોલ મસ્કની મુલાકાત આ વિસ્તારોમાં વધુ રોકાણ અને વિકાસ માટે પ્રેરણારૂપ બની શકે છે। એરોલ મસ્કની ભારત મુલાકાત માત્ર આધ્યાત્મિક જ નહીં, પરંતુ વ્યવસાયિક દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે। તેમની હાજરીથી ભારત અને પાશ્ચાત્ય દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે અને ભારતીય ટેકનોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે।